પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજાયો. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સુવર્ણ પદક એનાયત અને પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં 359 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા શિક્ષણ અને સમાજ માટે યોગદાન આપનાર 2 મહાનુભાવોને ડી.લિટની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલ પદવીદાન સમારોહમાં વર્ષ 2020ના 103, વર્ષ 2021ના 86, વર્ષ 2022ના 88 અને વર્ષ 2023ના 82 મળી વિવિધ વિદ્યા શાખાના કુલ 359 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. સૌથી વધુ 230 વિદ્યાર્થીઓને 129 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા. રાજ્યપાલે પદવી ધારણ કરનાર વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓએ મેળવેલ જ્ઞાનનો પરિવાર, સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ માટે ઉપયોગ કરવો એ જ પરમ કર્તવ્ય છે. રાજ્યપાલના હસ્તે 4 વિદ્યાર્થીનીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલે નોંધ્યું કે રાજ્યની 32 યુનિવર્સિટીઓના પદવીદાન સમારોહમાં મોટાભાગે 80% વિદ્યાર્થીનીઓ ગોલ્ડ મેડલ મેળવે છે. આ ઉપરાંત માનદ પદવી મેળવનાર જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર ડૉક્ટર કપિલ કપૂર અને પુનરુત્થાન વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ઇન્દુમતી કાટદરેને શુભેચ્છાઓ પાઠવી હતી.